ગયો તો બે કન્યા જોઈને આવ્યો. એક અમારા લીલાના છોકરાને મેળ આવે એવો છે, એક અમારા ભણિયાને મેળ આવી જાય એવો છે. એટલે હવે સારું વાતચીત કરું. વાત તો એક કોઈ ઘેર નહીં, બધા ખેતરે જ્યાં છે. એમ કરું અત્યારે ખેતર જવું તો મેળ આવશે નહીં. કાલ બેહીને શાંતિથી વાત કરું. તમારા બેટા ના પાડશે તો મારી આબરૂના ધજાગરા થાય. અને હું રાવણામાં બેહ્યો રહું નહીં, અને હું આ પાડીને આવ્યો હું શું કરું? ભણ્યાની તો મને ચિંતા નહીં કે એ તો હું હું, પણ આ લીલાનું મને મન ધચું બધું છે. કેમ કે લીલો પૈસા કાઢશે નહીં, છોકરો મોટો થઈ ગયો છે. એમને હું બેઠો છું, આગા પાછું કરી લે. અત્યારે લીલો ઘેર હશે કે નહીં હોય, કોઈ છોકરું દેખાતું નહીં. ભણો યાદ તો ખેતરે ગયો છે. મગનભાઈ ઘેર હોય કે નહીં? પેલા એ આ તો બકરા લઈને જવાના હતા ખેતરે. એટલે છોકરો એક આધો ટોકો પણ. એટલે છોકરા, એ છોકરા લા ચો મરી ગયા. આમ હેડો ખેડો કોકના ઘોટેલા બાળ્યા વગર બે હોય. બોલો કોમ છે હવે? આજ જો તો રાવણામ ગયો તો બોલમણું હતું ને, જઈને આવ્યો છું. પણ આજ તો કોઈ ઘેર નહીં. પેલા લીલાભાઈ ઘેર છે. લીલાભાઈ? હા લીલાભાઈ હોય હે લગભગ તો હોય તો ટોકો પાડીને બોલાય ને ભાઈ. એટલે મારે વાત કરવી નજીક ટોકો પાડજે. અને હટાવજે પા, તારા તો ટગ ન કર. આમ મોન હાલતે શીખો. મારા બેટા આજકાલનો છોકરો જોજે કોઈ મોન હાલતો નહીં. એક વારો પરોઠી નાખવો પડશે. આય આ બોલાય બોલો કાળો બા શું કહો? એટલે આય ભાઈ બે બે તું બે પેલા બે પછી વાત કરી. હવે આપણો છોકરો શું કરે? આપણે છોકરો હજુ ભણે. કયું ભણે મને ખબર નહીં. ત્રીજી કોલેજ આવે. ત્રીજી કોલેજ છે ને? વાંધો નહીં. હવે તારી પરીક્ષા લખતે આવે. એટલે જો આજે હું બોલમણામ કહેતો તો તમે બધા મૂર્જીઓ તો ખબર? ત્યારે બોલમણામ જઈને આવ્યો બરોબર. એટલે મને એક જણાએ કીધું છે, ભાઈબંધ છે મારે, કે બે કન્યા છે. કે કાળુભાઈ કઈ હોય તો કહેજો. મારે એક ભાઈનો છોકરો છે અને એક આપણે ભણો છે, અને એક આપણા ભણો. એ ભણે ભણા છે ને તારો છોકરો ભણા છે બરોબર. જો હું તો એવું કહીને આવ્યો હું, તું મારા ભાઈને કરવું હોય કરે. કોઈ નહીં, કાલે અમે પહોંચે ભાઈ. ના ના પણ મારે કરી જ દેવું છે. હવે છોકરો તો મોટો થયો ને તો ખોટું તો એવું કરવું. ભાઈ તું મારી વાત તો અભલ. મેં શું કીધું છે કાલે મહેમાનને? તું મહેમાન અમે પહોંચે ભાઈ કાલ ભેગા થઈને વાત કરીને હું કાલ તમને સમાચાર આવું. એટલે મારે સમાચાર આલવા નહીં, મારે ડાયરેક્ટ અહીંયા જવું છે. તો કાલ જવું છે ને? કાલ જ. તો આપણે પહોંચે ભેગા થઈ થઈને જાઓ. એટલે આજ તો પેલા બધા કે છેતરી ગયા છે. આ હવે વાત તો સારું હતા. છોકરાને મેલ્યો પણ આ છોકરાને બુદ્ધિ નહીં, મને બોલતે આવડતું નહીં. શું કરવાનું? એટલે મને ઘેર આવી અને મને લાગે કે લીલીઓ લીલીઓ કરવા માંડ્યું. આમ બોલતે શીખો. હારો આબરૂના ધજાકરા કર્યા તમે.
નકર ધોકો લઈને પડોળ જ નાખ્યું એક દાડો. કોકનો મોન હાલતે શીખો. આ તો તો કોઈ કોક દાડો મોન કોઈ હાલશે. મોન નહીં હાલતું. હવે કાલ એક તો પેલા મગનભાઈ તો બકરા લઈને સારવા જતો હતો ને, તો વળી શું કહેવાય, એ મગનની બકરી લઈને હેડે, એ મગનની આ બકરી કહેવાય, મગન બકરી એવું કરે વળી. ખબર પડે તને? આ તો પછી ચીડે ચીડ હું હતો તો આને એક તો મોઢું બંધ રાખીને મેં પકડી રાખ્યો, અને પછી તો હોય ઘેર આવીને એને મમ્મીને કીધું તો વળી એ વળી કે એ તો કે બોલતા નહીં શીશી ઓમ ને ઓમ એ કહેવા માંડ્યો. કાલ વહુનો વરબંધ છે. પણ એને ને માને કોઈ બુદ્ધિ નહીં લાગતી મને તો. આ તોહિતાણ આવું ગોતી લાયો. ના પાડતો તો કે લે રવા દે, આમાં કોઈ બુધવારો નહીં. ના મને આ ગમે છે ભાઈ. આ ભાઈના ભબાળા જેવું કરી નાખીશું. તો અમે તો સવારે ફોન કરીને કહી દઉં કે અમે પહોંચે ભાઈ આવીએ છીએ, બરાબર? પણ મને તું કોઈક શીખવાડજે. એટલે આ ઘેર જઈને આને જેટલો આમ એક તો કાલ તો ઘેર લાઈન માર્યો આમ વાત જવા દો. હજુ એ હોય બૈડામાં કે સાપેટો કરી દીધો. પણ તને તને આ બધું કરું શીખવાડે છે? શી ખબર આ તમાર વાળો તો આ ને પછી પેલો ભણો એક તો ભેગો હાલ ગંગા રખડવા માંડ્યો. મારા ભણિયાનો વળ કરવો છે. ભણવા ચેતર નાહી ગયો છે એ પાછો તો આ તો પેલા રખડ ભેગું જાય ને એટલે એવું જ થાય છે. ઘેર નતો ના એટલે એને આજ મજા આવી ગઈ. એ જ મારો ભાઈબંધ બની ગયો હોય. તે ભાઈબંધ બન્યો પણ તારા જેવો ના બનાવતો. આ જેવો એને મારે ભણાવવાનું છે અને તું તો ભણતો જ નહીં. જાણ જોઉં ત્યાં ગામમાં મને સમાચાર એવા મળે કે તો ભટકતો હોય છે. હવે હું મારું તો પછી તમારી માં ના પછી ઉપરાણું લઈને આવે. ના તમતા મારવાનું હું તો કોઈ નહીં લઈને આવું. એટલે તે તા મારવા લીધો તો ઉપરાણું લઈને આવ્યો તો. ઈ તો હવે તો તમે માથામાં જો તો એવું ના ચાલે કોઈ. તો મરી ના જાય મારે. માથામાં ના દેવાય એમ તો કોઈ. માથામાં દેવું પડે ને તાણે એના મગજ ઠેકાણે આવે ને. સારું તાણ હવે તો મારજો, હવે નહીં કહું. હવે એ તો લાલચ છે એટલે હગાની, એટલે બે બાકી બેલો ભાઈની તો પાછળ કાપતી જ હોય છે. એ તો મને બધા સમાચાર મળે છે. બહુ મને ના સમજશો એમ. મને આખું ગામ કહેતું જ હોય કે તમારે ચાર ભાઈ કેવું કરે. બંધ થા આ તો આની વાત તો ખોટી ના લગાડતા. હવે હું ખોટું લગાડું ને તો તમે બધા રસ્તા ઉપર આવી જાઓ. ના તમે અમારા મોટા ભાઈ કેવો, તમારે એવું કોઈ ખોટું ના લગાડતા. ગામમાં કોઈ રોટલો નહીં હાલે. ના એવું ના કરતા યાર. તમે મારી આબરૂના કારણે તમે ગામમાં આમ હેડી રહ્યા છો. એટલે હવે થોડા પૈસાનો વેચ કરજો પાહા. ને વીઘો વેચજો. કેટલા કીધા હે પૈસા તે? પૈસા નહીં કીધા, દાગીના તો લઈ જવા પડશે કે. દાગીના તો પેલા તો જૂના પડ્યા હતા આપણે તો. તાર બૈરું નહીં હાલે. પેલા માના હતા અને આપણે તો પોસે ભૈયાની ઘર નતો પાડ્યો. એમાં તો માં તો ખાસું ભાગાય તો ઈ ના ચાલે. હા તે ઝઘડો કરીને લઈ ગયો. હવે આયુ જ છે ને પણ ઈ માર ના ચાલે. તાર બૈરું હાલ છે એમ બહુ સારું દાગીને આલો. હા જો આ પૈણ ઘડી અને હવે તો લાવે પણ તું શાંતિ રાખ. હવે બૈરું લાવે તો જો પેલી આવડો મોટો ભા બેઠો છે ને પૈણ ઉપડ્યું છે. મને હમણાં આ તું તો જાજે, તું ઘેર જઈને જા એક તો કોઈ કોઈ વાત ના કેતો. તારી માન કહેજે અલ્યા તમે ઉભો રે કે તને બુદ્ધિના નાશ ઉભો રે તું. તારી માન કહેજે કે હવે મારા ભાઈ મારું હગાની વાત કરી છે. એ જમતમ બોલતી હોય ને ના બોલે. એટલે ના એક તો ને કે આ તો ચોય તો વાત પોકાડે, તમને નહીં ખબર આની. એટલે આ હમણાં સવારે નીકળ્યો ને કૂતરું બાયણા બેઠું હોય છે. બાપડું એ શું લઈ ગયું એનું. એટલે એ તો કૂતરાને વાદે મને ગાળ્યો દીધી. હું એના વાદે ના થાય મારે. એટલે હવે તો મને તો મારા મમ્મી તો તું હું બૈરાની માર ખાઈને પડ્યો રહ્યો છે. એ તો ખાવી પડે, રોટલા ખાવા પડે ને મારે પછી ખાવી પડે. બહુ મુઢે ચડાયું બહુ. હવે મારે તો કેવું નહીં. હવે આ કાલ છોકરાને બહુ આવશે ને તને મારશે તો હવે તું ઘેર જા. તું ઘેર જા અને ચોપડું બાપડું લેજે પાહો. ભટકવાના હતો નહીં. કોઈ કહેતો નહીં ને કે ઈ તો અલ્યા આખા ગામને ધંધેરો પીતી આવશે, કોઈ નહીં કરે. તમને ખબર નહીં પડતી એવી. પણ થોડા 25 રૂપિયા હોય તો તું કાલ લઈ લેજે. બીજા તો હું લઈ લઉં હું. પણ બહુ કહેજે દાલે નકતાને કોઈ કશું હાલશે નહીં, ભાડું નહીં હાલે, મારે કાઢવું પડશે. બધું મારા માથે ચો ઉધી હોય. થોડા આમ બહાર નીકળો તો કોઈ ખબર પડે. ના એ તો પૈસા તો કાલ ને 15 ગાડું વેચ્યું ને એને તો 18,000 એને આલ્યા, 2,000 મેં રાખ્યા.
18,000 ઘેર આલે અને 2,000 મેં રાખી ચિંતા ના કરો 2,000 નું આવ્યું છે. તો ઘણું એટલે યાર ગાડીનું ભાડું જ જતું રહે તો કેટલા કિલોમીટર એમ તો થાય તો હોય નહીં પડ્યું થાય એમ તો મારે એકલા ભાગવું થાય તે એટલે આ ગાડી લઈને જવું પડે સ્પેશિયલ હં. પણ બસમાં નહીં જવાનું એ તો પોણા લઈ જા ને પોણા ને મારા છોકરાને બધાને લઈ જા એટલે ભણાનો ખર્ચો તો હું ઉપાડે પણ તું એમ તારા નહીં. છોકરાનો તો ઉપાડજે ભાઈ એમ નહીં આપણે શું કરો ખબર હે પેલા પોણા લઈ જાઓ આપણે તો કાઠું ના પડે એક તો પેલા છે ને એમ આપણે નહીં. પોચ ભાઈ જો એટલે આ બે છોકરાને લઈ જવાના છે એ જોવા એમનો બાપ તો કોઈ ખબર પડે એમને એમ ડાયરેક્ટ કોઈ આલ દે કન્યા ગોડે છે એમ નહીં કોઈ સોડી બોડી ને બાપ એક તો દારૂ બારૂ તો નહીં પીતો ને કે ના, તો એવું નહીં. ઉપાધિ થાય એવા નહીં એમ તો ભગત માણસ છે હં. હા બસ કોક દાડો વળી આપણ પી જાય એ તો આપણે રાવણું હોય તો ઈ તો ચાલે ઈ તો આપણે એ તો આપણે આપણા કુલનો વ્યવહાર વ્યવહાર છે એટલે ભાઈ બાકી બધું સારું છે જમીન જાગીર સારું છે ભેંસો છે સુખી છે ખાતે પીતે બસ સુખી આપણે તો બીજું કેવું છે બધાને આપણે એના બાપને શું આપણે ખાલી સોડી જ લાવી છે ને તું તો છોડી નહીં તું તો એની જમીને પણ આવ્યો છે ભાઈ બંધ થા તું ના માપમાં રે, રે એમ તો કોઈ ના પડાવે આમ. ઓવા મારવાળી બંધ થા ના રે એમ તો અમારે ઘેર અમારે તો મારા બાએ તો જમીન નથી આલી આપણે પોસે ભાગે આ તે સૌથી વધારે પડાઈ ગયો છે જાણ જો તાન કજ્જો કરીને લઈ ગયો તું સૌથી વધારે મેં નહીં કને લીધી તા મગનભાઈ લઈ ગયા તમ એટલે આ મગનના 2 વીઘા ચાલી ભાઈ તું બંધ થઈ જા તું 5 વીઘા લઈ ગયો એ તો 5 વીઘા તો પેલી અને તાર હાલે વાવણો તું ખાય પેલી 2 વીઘા તો એક તો મેં એક તો વેચાતી નથી લીધી અને એટલે આ જપ કરી જા ને તમે જપ કરી જા ને ઈ પેલો માર બોર એક તો ભાગમાં આવ્યો તો હા એ મેં વેચીને કે પછી લાવ્યો ને ઈ જમીન પછી લીધી ને જો પેલા બોર ભાગમાં આવ્યો બોર ભાગ મારામાં આવ્યો તો બરોબર પણ તમે ત્યારે ભેગા થઈને કે હવે મોટા ભાઈએ બોર લઈ લીધો છે આપણે પાણી હાલ છે જ નહીં તમે માર્યું હોત તો પાણી અમે આલો એટલે પણ બોર મારા ભાગમાં આવ્યો છે ને તમે મારે પાણી માંગવાનું ના યાર આવું તો ખોટું ના હોય કે કાકા મને કઈ ગયા તા કે તાર તું તો લેજે બોર સારું તને તાર છોકરા ના ગઈ મારે કરાવી ના ના હે ના. ના ના હે મારે નહીં કરાવી ના હવે કરાવી જ નહીં ના યાર હે ના ના મારા બેટું અત્યારે ઘડી મેં વાલી જો તમે મારા ના મોટા ના ભાઈઓ છે ઈ બધા તમે ખાતા. બોરે તમને પાછો લઈ આલું ના એમ પણ મારે હગું કરાવવું જ નહીં તું તાર ના જો યાર. થાય ને એ હગું કરાવી દેજે ના બરોબર? યાર આવું તો ના ના પણ હવે મારે કરાવવું નહીં હું કાલ ભણિયાનું મારી રીતે કરી દઈશ ના ના યાર આવું ના હોય તમે એટલે ના કરો તો ભણિયા છો. તમે ના તમે તમે આવું ના કરો તો ભણિયા છોકન હવે તો ભણિયા છોકન પાડવી ભણિયાનું પડશે. નહીં પાળવી ભણિયાનું તો હું બેઠો છું ના યાર આવું તો પછી ના પણ હોય. તમે જૂઠું બોલ્યો છો ચારે થઈ ભેગા થઈ આ તો હું જતું કરું છું હં. હું કોઈ બોલતો નહીં કાયદેસર બોર મારા ભાગમાં હતો કે નહીં હતો મેં નતો ના પાડે હા તો અનાજ ભેગી કરીને તમે શું કીધું તો મેં તો ખાલી એમને એમ કીધું તું કે મારે કે મને તો બોર તો લખી આલે ને એમ ખાલી કીધું તું હવે તમે મોટા ભાઈ એટલે એટલું તો હા, તો યાર તમા- જાતું કરવું પડે ને. તો બધી વાતે મોટો ભાઈ જ ગહાય લે મોટો ભાઈ એટલે મોરવાઈ ના કહેવાય આમાં તો બધી હા વાતે એટલે તો- મોરવાઈ નું નાક તો કાપીને મેલી આયા હો ના કે બધી વાત મોરવાઈ આમાં તો પેલો હોય એટલે પેલો જ કપાય ના યાર એવું પેલો કપાવાનો અમે તો કાપ્યો જ છે કીધું. ને તાર ઘડી નહીં કાપ્યા લે એટલે આ તો બધું હું લેટ ગો કરું છું કે હેલો ભાઈ કના આ જી ચો ઢળે છે કે ખીચડી ઢળે છે એમ કરી હું જતું કરું છું એટલે હું કોઈ બોલતો નહીં ભાઈ મારે 2 વીઘા જમીન ઓછી છે મને કોઈ વાંધો નહીં ના ના એના તમે મારા ભગવાનના પ્રતાપે મારે ઘણું છે તમારા કરતા હું મજૂરી કરીને હવાયું કર્યું તમે તો આવડા હતા તો અમે એ તાણે તો ઘણું તો હા બંધ થઈ જો ભાઈ ઘણું કર્યું કોઈ નહીં શું કર્યું એ તો હું મોટો ભાઈ જાણું છું તમે જપ કરી જો અને કાલ સવારે તૈયાર થઈ જજે તારા જેવું માર નહીં થવાનું હવે પેલાને તો ટ્રેક્ટર લીધું તો એમાં મેં પૈસા અડધો અડધ આલ્યા હતા આ તે આલ્યા તે શું નહીં શેરતા એ શેડે તો એ તો મારા શેડત ના પૈસા લે છે કોણ? એટલે પણ ડીઝલ ને એમને એમ હેડે છે પાણીથી હેડે છે એ રહ્યું તો ડીઝલ તો હમણાં તો 25 વીઘા શેડવાનું હતું હા. 3 લીટર ડીઝલ નાખ્યું તો એક તો ના સીડી આલ્યું લો એ જપ કરી જા 3 લીટરમાં તો 2 મિનિટે ના હેડે બંધ થઈ તા બંધ ના યાર ભાઈ શેડવાનું. 3 લીટર જેટલું હેડે એટલી ઘડી તો હેડાડવું પડે જ નહીં આ તો જેટલું હેડે પણ આ આટલા ખાટલા જેટલું શેડે એ રહ્યું ના રે એમ તો એટલા હું વાય એટલામાં તો ઘણું એવાય આ ખાટલા જેટલા ઓએ એટલે આ વોશ જપ- બોરી રાડું થાય
એ જપ કરી જા મગજ વગર ના. ના જીરું વાવવું હોય. એટલે આ જે છે ને એ વેચી ખાય. ના જીરું વાવો. ના મારું બધું વાગડમાં કેટલું જીરું થાય છે તમે જુઓ ને. હમણાં તો પેલો સૌથી હું જાણો હતો તાણે તો મારે ભેગું એક પેલો ભણતો ખબર હે એ હવે વાગડમાં ભાગ વધ્યો ને તમે જુઓ તે વીઘામથી 25 બોરી જીરું લીધું લો. 1 વીઘામથી. તું ને બે એક જેવા છો. એટલે પણ 1 વીઘામથી એટલે મારે રહ્યું ને હવે કોઈ વાગડમાં દાડો એ ના થાય મરી ગયેલા બુદ્ધિના લટ. કોઈ દાડો 1 વીઘામાંથી 25 બોરી નીકળ્યું તું જીરું. પણ એ બોલતો હોય કે ખોટું હોય. એ ખોટું જ છે, એ તારા જેવું જ છે. ના એને કોઈક તો ગાહારું પૂછ્યું તું. એટલે આ ભાઈ બંધ થઈ જા. એ રહ્યો એમ કે હોય વાબો છે તો અહીંયા આંકડો ના હોય, અને તું એમ કે હોય આંકડો છે તો અહીંયા બાવળે ના હોય. મેલો જબ તમે બે એકના એક છો. જો પેલા ત્રણને તો હું કહી દઉં, સવારે હું ભેગો થઈ એમ. પણ તું તાર વહુને કહેજે કે ઈ તો- છોકરા માટે હગું છે. એ તો હું મારી રીતે સમજાવી દઈશ ને કે તો તમે કહો ને એમ તો એ તો નહીં મોનથી કોઈ દાડો. એટલે હા મને પણ કહેજે કે બા છોકરાનું હગાની વાત કરવા ગયા હતા. અરે બોલમરામ ગયા હતા તે વાત કરીને આવ્યા છે. એટલે અમે પોચે ભાઈ જવાના છે અને બે છોકરાને ભણ્યા ને એને લઈ જવાનું છે. બરોબર. અને ત્યાં જે પૈસા પૈસા હાલે ને કે પછી તું ભવાળો કરાય. અને અમારે બોલાવાના પૈસા હાલવા હતા ને. એ તો બધું હું કરીને આવ્યો, તમે જ મને કોઈ નહીં હાલવાના. ના ના એ તો હાલ દે હકાલ. હું જોઉં છું ને કાલ કેવા હાલો છે. હા હો તો અત્યારે જાઉં કહીને કહેજો. બરોબર. અને કાલ પેલા તારા બોથાને કહેજે કે વ્યવસ્થિત તૈયાર થાય. ના ના એ તો એને કહી દઈશું કે જટીએ બટીએ બધું કપાય ને કે હરખી વ્યવસ્થિત થઈને એને હું લાફો મેલે ને તો ઊંધો ભમતો થઈ જા પાછો. અંદર દેવાનું એવું હોય તો હું નહીં કહેવા આવું. પછી ઉપરાણું લઈને આવી જા બે જણા. ના ના નહીં કહેવા આવું. સારું જાઉં હેલો તો હવે હું એક ઘડીક આરામ કરું. હો સુખી થઉં દઉં. આ તો કોણો છે તો જો ને. આ ભણો હું ખેતર જતો રહ્યો છે, હું નતો રહ્યો. હાલો હાથવીને જાઉં હો. એ સારું. અને પાછા વહેલા ઉઠાડજો. એ તો હું તમને દરરોજ વહેલો ઉઠાડવા આવતો. આજે બોલમણું હતું તમારે હા તો રાતે એક તો કેટલા વાગે હતું તમે એક તો ચા પીવાનું આમ ને આમ કેટલું કર્યું તો મેં એક તો વહેલો ઉઠાડવા આવ્યો હતો. હવે મારી ઉંમર થઈ ગઈ છે ભાઈ, નહીં ઉઠી તો પેલા બહુ ઉઠ્યો, બહુ મજૂરી કરી. હા તો હવે ઉઠી જો ને સુઈ જો ને કે વહેલા તો પછી આબુ. સારું હેલો તમે તૈયાર થઈ જજો, વહેલા ઉઠીને મને પછી ઉઠાડવા આવજો. એ માતાજી, એ માં મેલડી, એ મારા અડિયાના શંકર, આ બે ભણિયાનું છોકરાનું હગું થઈ જાય બસ બસ. આ કાલ ત્યારે બાજે ના થારું ને મારા બેટા બાજશે ને વખો લાગશે. એ મહાદેવ ઉપર છોડી તાન. એ માતાજી. હા મારું 500 પાટણ હા.